વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેક્ટને ઝટકો, વળતર ચૂકવણી માટે સમય વધારવાની માંગને હાઈકોર્ટે નકારી। 4 હપ્તામાં વળતર ચૂકવવા હાઈકોર્ટે કોટિયા પ્રોજેક્ટને હુકમ કર્યો હતો। કોર્ટમાં બાંહેધરી બાદ પણ કોટિયા પ્રોજેક્ટે નથી ચૂકવ્યા રૂપિયા। કોટિયા પ્રોજેક્ટ હજુ વળતરની રકમનો 1 રૂપિયો પણ જમા નથી કરાવ્યો। માર્ચ, એપ્રિલ અને મે મહિનામાંથી એક પણ હપ્તાની ચૂકવણી નથી થઈ। માત્ર 25% રકમ જેટલું વળતર ચૂકવવાની કોન્ટ્રાક્ટરને રજૂઆત હાઈકોર્ટે નકારી। પીડિતોને વળતર માટે કલેક્ટર કચેરીએ ધક્કા ખાવા પડતા હોવાની સરકારની રજૂઆત। ફેબ્રુઆરી મહિનામાં કોર્ટે કરેલા હુકમનું હજુ પાલન નથી થયું। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, કોર્ટનો હુકમ એ પણ નકારવામાં આવ્યો છે। કોટિયા પ્રોજેક્ટની સામે હવે શું કાર્યવાહી થશે? જી, મુખ્યત્વે જે આદેશ કરવામાં આવ્યો હતો મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ પ્રમાણે પીડિતોને અને મૃતકોને વળતર ચૂકવવા માટે કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં હુકમ કર્યો હતો। આ અંગેનું જે અંદાજિત કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું હતું 3.75 કરોડ રૂપિયા જેટલી રકમ કોટિયા પ્રોજેક્ટે ચૂકવવાની થતી હતી। કોર્ટની અંદર આજીજી કરવામાં આવી હતી ત્યારે કોર્ટે સંમતિ દર્શાવવામાં આવી હતી કોર્ટ તરફથી કે 4 હપ્તામાં કોટિયા પ્રોજેક્ટ આ પૈસા ચૂકવી આપે। દર મહિને અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલી રકમ કોટિયા પ્રોજેક્ટે કલેક્ટર કચેરીમાં જમા કરાવવાની હતી। જોકે જે રીતની માહિતી મળી રહી છે હજુ સુધી 1 પણ રૂપિયો કોટિયા પ્રોજેક્ટ તરફથી કલેક્ટર કચેરીમાં જમા કરાવવામાં નથી આવ્યો અને આ ઉપરાંત કોર્ટની અંદર અરજી કરવામાં આવી કે સમય વધારી આપવામાં આવે, જે રજૂઆતને કોર્ટે નકારી છે। અગાઉના હુકમનું પાલન થયું નથી, બીજામાં કોર્ટના હુકમના પુનરાવલોકનની માંગણી જે હતી તે કોર્ટે નકારી કરી છે। આનો સીધો અર્થ એ થાય છે કે 31 મે 2025 સુધીમાં જે 3 હપ્તા ભરવાના બાકી છે તે કોટિયા પ્રોજેક્ટે કલેક્ટર કચેરીમાં જમા કરાવવાના રહેશે। વડોદરા કલેક્ટર કચેરીની અંદર પીડિતો વળતર માટે ધક્કા થઈ રહ્યા છે, તો આ પ્રકારની સરકાર તરફથી એડવોકેટ જનરલે રજૂઆત કરી। કોર્ટે પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે। કોટિયા પ્રોજેક્ટને તાકીદ પણ કરવામાં આવી છે કે જેટલા બાકી હપ્તા છે તે 31 મે પહેલા કલેક્ટર કચેરીની અંદર જમા કરાવવામાં આવે। જી, આભાર તેજસ, જાણકારી આપવા માટે।